નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો સુરતના લિંબાયત ગોવિંદનગરમાં યુસુફ ગેંગનો આતંક જોવા મળ્યો છે। હપ્તો નહીં આપતા યુવકને માર મારવામાં આવ્યો તો યુવકને માર માર્યો અને યુવકને બેરહેમીપૂર્વક ચપ્પુના ઘા માર્યા હતા। પગ અને છાતીના ભાગમાં લાતો મારવામાં આવી હતી। યુસુફ ગેંગના આરોપીઓ પર અગાઉ ગુજસી ટોક હેઠળ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। તો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ આરંભી દીધી છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો યુસુફ ગેંગનો આતંક જોવા મળ્યો છે, જેમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો, તેને માર મારવામાં આવ્યો હતો, ગળદાપાટું પણ મારવામાં આવ્યું હતું અને સાથે સાથે બેરહેમીપૂર્વક ચપ્પુના ઘા પણ ઝીંકવામાં આવ્યા હતા। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સુરતમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। ભેસ્તાન આવાસમાં અરબાઝ બિલ્લી નામના યુવકે જાહેરમાં બે વ્યક્તિઓને માર માર્યો તો પૈસા બાબતે બંને વચ્ચે માથાકૂટ થતા માર મારવામાં આવ્યો હતો। હાલ બંને યુવકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। સમગ્ર મામલે ડિંડોલી પોલીસ તપાસ શરૂ કરી છે। એનો 7 દિવસ થયા છે ને જે છૂટો કાયમ મારા વર પાસે છે ને પૈસા લેવા આવે એમદીના આ વખતે પૈસા નહીં આપ્યા તો શું કહે છે કે તને મારીશ અને માર્યો એમ પછી હું કે ખબર હવે પૈસા નહીં આપશે તો રાતના તને પતાવી દઈશ એમ કે તમારે ક્યાં જવાનું મારા વરને ઇન્સાફ કોણ આપશે। છોટાઉદેપુરમાં અલીરાજપુરમાં બે મહિલા વચ્ચે મારામારી સર્જાઈ। દોરડા વેચતી બંને મહિલાઓ વચ્ચે ઝપાઝપી થઈ। ઉગ્ર બોલાચાલી બાદ બંને વચ્ચે હાથાપાઈ થઈ હતી તો સ્થાનિકોએ બંને મહિલાઓને છોડાવી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા। કયા કારણોસર મારામારી થઈ તેનું કારણ હજી સુધી અકબંધ છે। બનાસકાંઠાના પાલનપુરમાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે। આખલાએ બે લોકોને અડફેટે લેતા બંનેને ઈજા પહોંચી હતી તો 2 દિવસથી આખલાઓએ ભારે આતંક મચાવ્યો હતો। સ્થાનિકો અને પાલિકાની ટીમે આખલાને થાંભલે બાંધ્યો હતો તો આખલો પકડતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। તો આખલાઓનો આતંક જોવા મળ્યો છે અને જેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન છે। તો બીજી તરફ જે તંત્ર છે તેમના દ્વારા આખલો પકડવાની કામગીરી કરવામાં આવી હતી, તેના કારણે સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો। તો આખલાને થાંભલે પકડી રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે સ્થાનિકો છે તેમણે રાહતનો શ્વાસ લીધો હતો। રાજકોટમાં પશુપાલકની દાદાગીરીનો મામલો સામે આવ્યો છે। ઢોર પકડ પાર્ટીના ટ્રેક્ટરમાંથી ઢોર છોડાવ્યા હતા। 6 થી 7 જેટલા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ તો ફરજ રોકાવટ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે। રાષ્ટ્રપતિના આગમન પહેલા ઢોર પકડ પાર્ટી દ્વારા રસ્તામાં રખડતા ઢોર પકડી ઢોર ડબ્બે લઈ જતા હતા। ઢોર છોડાવવા માટે કારમાં આવેલા 6 થી 7 જેટલા લોકોએ મનપાના સ્ટાફ સાથે બોલાચાલી કરી ટ્રેક્ટરમાંથી ઢોર છોડાવી ગયા હતા। સુરત શહેરના ઉધનામાં મામાએ ભાણેજની હત્યા કરી નાખી અને મામાએ ભાણેજના શરીરના કટકા કર્યા। ભાણેજના અમરનગરમાં મામા ભાણેજ રહેતા હતા અને કોઈ વાતને લઈને બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો તો મામા મોહમ્મદ ઇતેકાર ભાણેજ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો। 25 વર્ષીય અમીર આલમ ભાણેજનું મોત નીપજ્યું હતું। મામાએ લાશના કટકા કરી નાખી ખાડીમાં ફેંકી દીધા હતા તો ભાણેજ અમીર આલમ 3 દિવસથી ઘરે નહીં આવતા પરિવારે ઉધના પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી। પોલીસને મામા પર શંકા જતા સમગ્ર મામલો બહાર આવ્યો। પોલીસે મામા મોહમ્મદ ઇતેકાર અટકાયત કરી ફાયરના જવાનોએ ખાડીમાંથી મૃતક અમીર આલમના શરીરના ટુકડા શોધી કાઢ્યા। અમદાવાદના સાણંદમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંત આવ્યો છે। લોદરિયાળ ગામમાં 3 મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે। પ્રેમીએ પહેલા પરિણીત પ્રેમિકા અને તેની દીકરીની હત્યા કરી હતી, જે બાદ પ્રેમીએ પણ આપઘાત કરી લીધો હોવાનો ખુલાસો થયો છે। પ્રેમિકાને અન્ય સાથે પણ પ્રેમ હોવાની શંકા રાખી પ્રેમીએ હત્યા કરી હોવાની પોલીસને શંકા છે। મહત્વનું છે કે મૃતક પરિણીતાની તેના પતિ સાથે છૂટાછેડાની પ્રક્રિયા ચાલી રહી છે। પોલીસે કાયદેસરની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો પોલીસને ઘટના સ્થળેથી 10 પાનાની સુસાઇડ નોટ મળી આવી છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે।
એની ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ પણ મળેલું છે. એ બંને લોકો અહીંયા કેટલા ટાઈમથી રહેતા હતા અને કઈ રીતે અહીંયા આવ્યા હતા, આ અત્યારે એની તપાસ ચાલુ છે. પ્રાઇમા ફેસી સુસાઇડ નોટને વાંચીને અહીંયાની સર્કમસ્ટન્સીસ જોઈને જે સુસાઇડની શક્યતા લાગે છે. વલસાડ જિલ્લામાં પોલીસે વધુ એકવાર નશીલા રેકેટનો પર્દાફાશ કર્યો. મોટા હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે 2 શખ્સોની ધરપકડ કરી છે. તો એસઓજીની ટીમે વાપીના નામધા વિસ્તારમાં વોચ ગોઠવી હતી, જ્યાંથી એક કારમાં પસાર થતા શંકાસ્પદ યુવકો દીપક જયસ્વાલ ઉર્ફે લંગડા અને મનીષ તિવારી ઉર્ફે ચીનુને અટકાવ્યા હતા. તપાસ દરમિયાન બંને પાસેથી ₹12.87 લાખ કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડવામાં આવ્યો હતો. સાથે કાર અને અન્ય સામાન મળી કુલ ₹17.96 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તો હાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. અરવલ્લીમાં દારૂ ઘુસાડવાનો નવો કિમિયો અપનાવવામાં આવ્યો છે. રેતીના ડમ્પરમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ડમ્પરમાંથી 25 લાખનો દારૂ ઝડપાયો છે. ડમ્પરમાંથી 8,160 બોટલ જપ્ત કરવામાં આવી છે. પોલીસે ઉદયપુરના પ્રદીપ ડામોરની ધરપકડ કરી છે. જૂનાગઢ માંગરોળ બંદર નજીક હવે સિંહ જોવા મળ્યો છે. ચોપાટી પાસે સિંહ પરિવારની લટાર જોવા મળી. 5 સિંહની લટાર કેમેરામાં કેદ થઈ છે. તો બંદર નજીક અવારનવાર સિંહ દેખાતા હોય છે. સિંહ પરિવારની લટારથી લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. તો એક સાથે 5 સિંહ જોવા મળ્યા હતા અને સિંહોની લટાર જોવા લોકોની ભીડ પણ ઉમટી પડી હતી. તો બીજી તરફ સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે અવારનવાર આ પ્રકારના દ્રશ્યો સર્જાતા હોય છે કે જ્યાં સિંહની લટાર જોવા મળતી હોય છે. વડોદરામાં જ્વેલર્સના શોરૂમમાં ચોરી કરવાની ઘટના સામે આવી છે, જ્યારે 10 લાખની સોનાની બંગડીની ચોરી કરવામાં આવી હતી. ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાઓએ ચોરી કરી. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે ફરિયાદને આધારે વધુ તપાસ શરૂ કરી છે. તો 2 મહિલાઓ આ જ્વેલર્સ શોરૂમમાં આવી હતી અને ગ્રાહક બનીને આ મહિલાઓ ત્યાં આગળ આવી હતી અને તેમના દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો છે અને બંગડી ચોરી ગઈ હતી ત્યાંથી અને લગભગ ₹10 લાખની ચોરી કરવામાં આવી હોય તે પ્રકારનું અપડેટ સામે આવ્યું છે. ગિરનાર પર્વત પર ગુરુ ગોરક્ષનાથની મૂર્તિ તોડવા મામલે લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો કોઈ આ માટે જવાબદાર હોય તેની સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. સનાતન ધર્મની વાતો કરવાવાળા કેમ મૌન છે તે સવાલમાં કહ્યું તો ચોરી કરવા આવે તેની સામે પગલાં લેવાય, એમાં શું બોલવું, અને અન્ય ધર્મના લોકો આમાં હોય તો તોડી નાખવા જોઈએ તેવું પણ કહ્યું. મંદિરોમાં ચોરીઓ કરતા હોય, તોડતા હોય, ઘણી જગ્યાએ બને એને જલ્દી પકડાય અને એને દંડ મળવો જોઈએ અને આપણને દુઃખ થાય ધાર્મિક ઓલા ઉપર. પણ રાક્ષસી ગતિ હોય એને શું મંદિર હોય કે શું ફલાણ હોય કે શું તબેલો હોય એને બધો હરકો ગણતા હોય, આવું કરતા હોય છે, એને દંડ મળવો જોઈએ. તો તોડી નાખવા જોઈએ ને. તો ચોર તરીકે ચોરી કરવા આવ્યા તોડી ગયા તો આપણે થાય કે એને દંડ મળી જાય. બાકી કોઈ ધર્મની દ્રષ્ટિએથી તોડ્યું હોય તો હજી ઘણું થાય, ખબર પડ્યા પછી તો વડોદરામાં તંત્રની બેદરકારીના કારણે દંપતી ખાડામાં પડ્યું. રાવપુરા કોઠી 4 રસ્તા પર આ ઘટના બની. રોડ પર પટકાતા મહિલાને માથામાં ઈજા પહોંચી હતી. તો મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી. તંત્રએ માત્ર બેરિકેડિંગ કરીને સંતોષ માન્યો હતો. છેલ્લા ઘણા સમયથી રોડ પર ખાડો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, તેને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. વચ્ચે કોઠી 4 રસ્તા આગળ લોખંડની એંગલ મેલી છે અને આ ખાડા પૂરતા નહીં. આ કોર્પોરેશનવાળા કેટલા દિવસથી આ કોરાટ નીકળી ગયો, વરસાદ જતો તો ખાડા પૂરતા નહીં અને આ એક્સિડન્ટ થાય તો જવાબદાર કોણ? શું થયું? આ મારી વાઈફને માથામાં વાગ્યું છે. જો લોખંડની એંગલ, આ કોઠી 4 રસ્તા ખાડાને લીધે પડી ગયા અમે. ખાડો હતો ને તે બાજુવાળા સ્કૂટર દબાયું ને પા ગબડી પડ્યા અમે ખાડા લીધે. કઈ જગ્યા પર? કોઠી 4 રસ્તા. તંત્રને શું કહેવાનું? એક તરફ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ જે છે તે અધિકારીઓને સૂચના આપી રહ્યા છે
કે ચોમાસું જતું રહ્યું છે, હવે આળસ ખંખેરો અને શહેરમાં જ્યાં ખાડા પડ્યા છે એ ખાડાનું પુરાણ કરો. પરંતુ આજે અધિકારીઓ છે તેઓ મ્યુનિસિપલ કમિશનરના આદેશને ઘોડીને પી ગયા છે. એના કારણે જે નિર્દોષ નાગરિકો છે તેઓ આ ખાડાઓનો ભોગ બની રહ્યા છે. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે કોઠી 4 રસ્તા પાસેના દ્રશ્યો છે અને કોઠી 4 રસ્તાથી સલાડવાડા તરફ એક વૃદ્ધ દંપતી જે છે તે પસાર થઈ રહ્યું હતું અને વૃદ્ધ દંપતીનું જે એક્ટિવા છે તેનું બેલેન્સ બગડ્યું અને તેઓ બંને નીચે પટકાયા હતા અને જે વૃદ્ધ મહિલા છે તેને માથાના ભાગે અને હાથના ભાગે ઈજાઓ પહોંચી છે. ત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ મહિલા જે છે તે ઈજાગ્રસ્ત થયા બાદ વડોદરા મહાનગરપાલિકાના જે સ્માર્ટ અધિકારીઓ છે તેમણે બેરિકેડ મૂકીને સંતોષ માન્યો છે. ઘટનાને લાંબો સમય વીતી ગયો પરંતુ હજી સુધી આ જે ખાડો છે તેનું સમારકામ થયું નથી. એટલે ચોક્કસથી વડોદરા મહાનગરપાલિકાના જે સરકારી બાબુઓ છે તેમની કાર્યપદ્ધતિ સામે સવાલ ઊભો થાય. ઉલ્લેખનીય બાબત છે કે મ્યુનિસિપલ કમિશનરે કડકમાં કડક સૂચના આપી છે કે કોઈપણ ભોગે તમામ ખાડાનું સમારકામ કરો, પરંતુ અધિકારીઓ જે છે તે મ્યુનિસિપલ કમિશનરની વાત સાંભળવા માટે તૈયાર નથી અને પોતાની મનમાની ચલાવી રહ્યા છે. એના કારણે જે નિર્દોષ વાહન ચાલકો છે તેઓ અકસ્માતનો ભોગ જે છે તે બની રહ્યા છે અને વાહન ચાલકો જે છે તે આ ખાડાઓના કારણે ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. જૂનાગઢમાં બિસ્માર રસ્તાને લઈ કોંગ્રેસનો વિરોધ જોવા મળી રહ્યો છે. બિસ્માર રસ્તાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ કેમ્પેન 4 દિવસમાં 20,000થી વધુ નાગરિકોની સહી લેવામાં આવશે. ત્યારે નાગરિકોની સહીવાળું આવેદનપત્ર કમિશનરને પાઠવવામાં આવશે. દર વર્ષે દિવાળી પહેલા રસ્તા બનાવવાની મહાનગરપાલિકા લોલીપોપ આપતી હોય છે, તો 15 ઓક્ટોબરે કોંગ્રેસ દ્વારા મોટી સંખ્યામાં લોકોને સાથે રાખી આવેદનપત્ર આપવામાં આવશે. રસ્તાઓ અતિશય બિસ્માર હાલતમાં છે. અમે પોતે ડ્રાઇવિંગ કરીએ અને નગરપાલિકામાં થોડુંક જાગે સગવડ થાય અને રસ્તાઓ થોડાક સુધારે. અતિશય ખાડા, રોડ ઉપર ખાડામાં રોડ છે કે રોડ ઉપર ખાડા છે ખબર નથી પડતી. અતિશય મુશ્કેલી પડે. બજેટ બહાર પડે એટલે કોર્પોરેશનના સત્તાધીશો એક જાહેરાત કરે કે આવતી દિવાળીએ આ રસ્તા નવા બનાવશું, પરંતુ હવે 7-8 દિવાળી જતી રહી, હજુ સુધી આ નવા રસ્તાનો લાભ જૂનાગઢની પ્રજાને મળ્યો નથી. આજે જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો સાથે અમે 20,000 સહી એકત્રિત કરવાનું આ સહી ઝુંબેશ ઉપાડ્યું છે. 11 તારીખથી લઈ અને 14 તારીખ સુધી શહેરના અલગ અલગ વિસ્તારમાં સહી ઝુંબેશ ચાલશે. 20,000 સહી એકત્રિત કરી 15મી તારીખે કમિશનરશ્રીને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે. વડોદરા શહેર દિવાળી પહેલા ખાડા મુક્ત બનશે. જી હા, આ ખાતરી મ્યુનિસિપલ કમિશનરે આપી છે. શહેરમાં ખરાબ રસ્તાઓ અંગે સતત મળી રહેલી ફરિયાદોને ધ્યાને લઈ મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક અધિકારીઓની બેઠક બોલાવી હતી અને કડક આદેશ આપ્યો છે કે દિવાળી પહેલા શહેરને ખાડા મુક્ત બનાવવાનું છે. કમિશનરે ચેતવણી આપી છે કે જો તંત્ર સમયસર ન પહોંચી શકે તો ખાનગી કોન્ટ્રાક્ટરોને કામે લગાડો. એક જ રોડ પર વારંવાર પેચવર્ક થવા છતાં રસ્તાઓની હાલત સુધરતી ન હોવાથી તાત્કાલિક સમારકામ શરૂ કરવાની સૂચના અપાઈ છે. નોંધનીય છે કે ચોમાસા દરમિયાન 5 કરોડના ખર્ચે 6,000 ખાડા પુરાયા હોવા છતાં અનેક વિસ્તારોમાં, ખાસ કરીને અકોટા વિસ્તારમાં ખાડારાજ યથાવત હોવાથી તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે. તેથી હવે તંત્ર ફરી એક્શન મોડમાં આવ્યું છે. સિટીની અંદર ખાડાઓ છે, પેચવર્ક્સ છે અને રીસર્ફેસિંગનું કામગીરી કરવાનું છે. એમાં તમામ ઝોનલ એન્જિનિયર્સ, રોડ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ આ બધાને અમે તાત્કાલિક ધોરણે બોલાવવાનું કીધું છે કે જે ક્વોન્ટમ ઓફ વર્ક જે ચાલી રહ્યા છે એને 5 ગુણા વધારે કરવા માટે કીધું છે. અમુક વખતે, નોટ એવરી ટાઈમ, આપણે એન્જિનિયર્સ સ્થળ ઉપર નથી રહેતા, પણ એને રહેવા માટે કીધું છે જેથી કરીને ક્વોલિટી ઓફ વર્ક સારી રીતે થાય. અને તમામ ઝોનલ એન્જિનિયર્સે ખાતરી આપી છે કે આવનારા દિવસોમાં દિનરાત આ કામ, રોડ રીસર્ફેસિંગનું કામ દિવાળી પહેલા પૂરું કરવાનું અને ખાડાઓ જે પુરાવાનું કામગીરી છે, પોટહોલ્સની પૂરું કરવાનું છે, જેટ કચર મશીનનું યુઝ કરવાનું છે, આના ઉપર બહાર મૂકવાનું કીધું છે. અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઈ મહાનગરપાલિકા દ્વારા નવી પહેલ શરૂ કરવામાં આવી છે. સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય કર્યો છે. શહેરના 5 અલગ અલગ સ્થળો પર સ્માર્ટ પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. સિંધુ ભવનમાં પ્રાયોગિક ધોરણે પાયલોટ પ્રોજેક્ટ સ્માર્ટ પાર્કિંગનો કર્યો હતો, જેની સફળતા બાદ શહેરના અન્ય 5 જાહેર માર્ગો પર સ્માર્ટ પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. એપ્લિકેશનના માધ્યમથી કાર ચાલક કઈ જગ્યાએ પાર્કિંગ ખાલી છે તે પણ શોધી શકશે અને કાર પાર્કિંગ કરી શકશે. તેમજ પાર્કિંગ ચાર્જ પણ QR કોડના માધ્યમથી પે કરી શકાશે. સ્માર્ટ પાર્કિંગ
એક પ્રકારનું સ્ટાર્ટઅપ છે અને એને આધારે વાહન ચાલકો પોતાની ક્યાં જગ્યા ખાલી છે, સ્ટાર્ટઅપ પર આપણે વાત કરીએ સ્માર્ટ પાર્કિંગ ઉપર પોતાનું વ્હીકલ કરે અને ઓટોમેટિક સ્કેન કરતાં લગભગ 3 મિનિટની અંદર આપણે વાત કરીએ કે ગાડી ત્યાં આગળ પાર્ક થઈ જતી હોય છે અને કઈ જગ્યાએ લોકેશન ખાલી છે એ સ્કેન કરવાથી એને લોકેશન પણ મળી શકે એ રીતે અત્યારે હાલમાં 5 જગ્યાએ મહાનગરની અંદર સ્માર્ટ પાર્કિંગનો વિચાર કરવામાં આવ્યો છે. આગામી દિવાળીના પર્વને લઈને ઝાલોદ પોલીસ દ્વારા વેપારીઓ સાથે બેઠક યોજવામાં આવી. દિવાળી પર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડીવાયએસપીના અધ્યક્ષ સ્થાને ઝાલોદ પોલીસ મથકે સોના ચાંદીના વેપાર કરતા વેપારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી, જેમાં કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ જણાઈ આવે અથવા કોઈ અનિચ્છનીય બનાવ બને તેવી પરિસ્થિતિમાં પોલીસને જાણ કરવા, સીસીટીવી ચાલુ રાખવા અને પોલીસને જરૂરી સહયોગ આપવા જેવી બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. ઝાલોદ વિસ્તારના અલગ અલગ વિસ્તારમાંથી આવેલા સોની વેપારીઓ સાથે તેમને દિવાળીના તહેવાર દરમિયાન સાવચેતી શું રાખવી અને શું રીતે કાર્યવાહી કરવી, પોતાના સીસીટીવી ચાલુ રાખવા, પોતાની જે લોકિંગ સિસ્ટમ છે એ ચાલુ રાખવી, કોઈ પણ અજાણી અનનોન વ્યક્તિ હોય એમની સાથે નાણાકીય લેવડ દેવડ કરતી વખતે શું ધ્યાન રાખવું, બરાબર, તે બાબતે એમને અવેર કરવામાં આવ્યા. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. ગુજરાતમાંથી ચોમાસાની વિદાય હવામાન વિભાગે કરી સત્તાવાર જાહેરાત. ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે. આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે. ગુજરાતમાં 2025માં સામાન્ય કરતાં 6 દિવસ લાંબુ રહ્યું ચોમાસું. 116 દિવસ રહી ચોમાસાની સિઝન. ચોમાસાની વિદાય પ્રક્રિયામાં 24 દિવસ લાગ્યા. 16 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી પ્રક્રિયા. ઓક્ટોબર મહિનામાં ઠંડીનો ચમકારો વધશે. ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ ઠંડીની એન્ટ્રી થશે. આગામી 24 કલાક બાદ વાતાવરણ સૂકું રહેશે. હવામાન વિભાગે ઠંડીને લઈને કરી આગાહી. નવરાત્રી બાદ દિવાળી પણ બગાડશે મેઘરાજા. દિવાળી પર વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી. 18મી ઓક્ટોબરથી વાતાવરણમાં આવશે પલટો. 18 થી 20 ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે. નવેમ્બર માસમાં પણ માવઠાની આગાહી. 18 નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાવાની શક્યતા. 23 થી 26 નવેમ્બર ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થતાં ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે. ગુજરાતમાં આ વર્ષે ભારે ઠંડીની શક્યતા. 23 ઓક્ટોબરથી ઠંડા પવન ફૂંકાવાની શરૂઆત. 22 ડિસેમ્બર બાદ હાડ થીજવતી ઠંડી પડશે. ઠંડી અને માવઠાનો માર રહેશે. હિમાચલ પ્રદેશના લાહોલ ખીણમાં હિમવર્ષા આફત લઈને આવી. ખીણના ઘણા વિસ્તારોમાં હજારો સફરજનના વૃક્ષોને ભારે નુકસાન થયું. ઘણા બગીચાઓમાં પાકેલા સફરજન ઝાડ પરથી પડી ગયા છે અને બગડી ગયા. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં હિમવર્ષાના કારણે 30 જેટલા લોકો જંગલમાં ફસાયા. કરનાહ વિસ્તારમાં હિમવર્ષાને કારણે ભકુનના જંગલમાં ફસાયા હતા લોકો. ઢોર સાથે જંગલમાં ફસાયેલા લોકોનું તંત્ર દ્વારા કરાયું સુરક્ષિત રેસ્ક્યુ. ઉત્તરાખંડના સરહદીય વિસ્તારોમાં સતત હિમવર્ષાથી તાપમાન ઘટ્યું. માનાપાસ અને નીતિપાસ સહિતના વિસ્તારોમાં તાપમાન -10 થી -15 ડિગ્રી સુધી પહોંચ્યું. બરફવર્ષાને કારણે પ્રકૃતિના નયનરમ્ય દ્રશ્યો આવ્યા સામે. કેદારનાથમાં સતત હિમવર્ષાને કારણે અસ્થાયી તંબુઓને થયું નુકસાન. હિમવર્ષાને કારણે તંબુઓ પર બરફ જમા થતા ઢળી પડ્યા તંબુ. ચારેકોર બરફના થર જમા થતા પરિવહન સેવાને પહોંચી અસર. કેદારનાથ ધામમાં સતત હિમવર્ષા વચ્ચે હેલિકોપ્ટર સેવાઓ ચાલુ. હેલિપેડ પર જામી ગયેલી બરફની ચાદરો હટાવવા અદ્યતન મશીનોની વ્યવસ્થા કરાઈ. હેલિપેડ કાર્યરત રહેતા હજારો ભક્તો લઈ રહ્યા છે હેલિકોપ્ટર સેવાનો લાભ. અમદાવાદ શહેરમાં રોગચાળો હાલ કાબૂમાં. સોલા સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં નોંધપાત્ર ઘટાડો. છેલ્લા સપ્તાહે આ સંખ્યા ઘટીને 11,055 રહી. ડેન્ગ્યુના 33 અને મેલેરિયાના 16 કેસ પોઝિટિવ નોંધાયા, જ્યારે વાયરલ ઇન્ફેક્શનમાં પણ ઘટાડો થયો. ભાવનગરના મહુવા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વરસાદથી થયેલા નુકસાન માટે સહાયની માંગ. માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગભરુભાઈ કામળિયાએ કૃષિ મંત્રીને પત્ર લખી કરી રજૂઆત. સુરેન્દ્રનગર જિલ્લાના રામપરડા ગામ પાસે નર્મદા કેનાલની મુખ્ય પાણીની પાઇપલાઇનમાં લીકેજ. પાઇપલાઇનના વાલ્વ તૂટી જતા 1000 લીટર પાણીનું વેડફાટ. 2 થી 3 ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને મગફળી સહિતના પાકોને નુકસાનની ભીતિ. રાજકોટ શહેરમાં ભાજપમાં ફરી એકવાર આંતરિક ડખો સપાટી પર. રાજકોટ માટે મહત્વના ગણાતા દિવાળી કાર્નિવલના આમંત્રણ કાર્ડમાં નામ લખવા મુદ્દે વિવાદ. મેયર નયનાબેન અને રાજકોટ પશ્ચિમ બેઠકના ધારાસભ્ય દર્શિતા શાહ વચ્ચે થઈ બોલાચાલી.
આમંત્રણ પત્રિકામાં ધારાસભ્યએ પોતાનું નામ લખવા કરી હતી જીદ. રેસકોર્સ મેદાનમાં પોતાના હસ્તે જ સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરવા વ્યક્ત કરી હતી ઈચ્છા. મેયરે કહ્યું, રેસકોર્સ મેદાનમાં યોજાતા કાર્યક્રમોને કોઈ વિધાનસભા મત વિસ્તાર સાથે ન જોડવા જોઈએ. રાજકોટ શહેર ભાજપ કાર્યાલયના 2 વર્ષથી નથી ચૂકવાયો મિલકત વેરો. શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ કર્યો આક્ષેપ. 6000 સ્ક્વેર ફૂટના બાંધકામ છતાં વેરાની આકારણી ન કરાઈ હોવાનો આરોપ. કોંગ્રેસના આક્ષેપને ભાજપે રાજકીય સ્ટન્ટ ગણાવ્યા. કમલમને કમ્પ્લીશન સર્ટિફિકેટ મળ્યા બાદ આકારણી. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો જામનગરમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. ધ્રોલ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો તો અકસ્માતમાં બસમાં સવાર 10 મુસાફરોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તો પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી છે. તો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ખાનગી બસ અને ટ્રક વચ્ચે આ અકસ્માત સર્જાયો, જેમાં 10 જેટલા જ મુસાફરો છે તેમને ઈજાઓ પહોંચી છે તો ઈજાગ્રસ્તોને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તો પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શ્રમ માટે જઈ રહેલા 2 મિત્રોને નડ્યો અકસ્માત. ડભોએ બોડેલી રોડ ઉપર પંચોલી નજીક શ્રમિક બાઇક સવારો પોતાના વતન પાવી જેતપુરથી વડોદરા તરફ જતા હતા ત્યારે અચાનક રસ્તામાં ઉભેલી ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જે બાદ બંને મિત્રો રંગીત રાઠવા અને સુનિલ નાયકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બંનેના મૃતદેહને ડભોઈ પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં કોન્ટ્રાક્ટરના પુત્રની હત્યાનો મામલો સામે આવ્યો છે. માછીમારોનો કોન્ટ્રાક્ટર કરતા યુવાનના પુત્ર પર હુમલો કરવામાં આવ્યો છે અને મોડી રાત્રે 4 શખ્સોએ પુત્ર પર હુમલો કર્યાનો આરોપ છે તો 4 શખ્સો પર યુવકને પાણીમાં ફેંકવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. યુવકે બહાર નીકળવાનો પ્રયાસ કરતા શખ્સોએ ધક્કો માર્યો હતો. અંગત અદાવતમાં હુમલો કર્યાનો ખુલાસો તો અગાઉ માછલી કાઢવા બાબતે ઝઘડો થયો હતો. રાજકોટમાં એમ્બરગ્રીસ એટલે કે વહેલ માછલીની ઉલટી સાથે એક શખ્સ ઝડપાયો છે. ગ્રાહક શોધતો હતો તે દરમિયાન એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આજી ડેમ ચોકડી નજીકથી વિરમ બાવળિયાની એમ્બરગ્રીસના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે તો ₹49,80,000ની કિંમતનો જથ્થો ઝડપાયો છે. વિરમ અમરેલીના કરિયાણ ગામનો વતની હોવાનું સામે આવ્યું છે તો એમ્બરગ્રીસનો જથ્થો જીતુ કોળી દ્વારા આપવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે. અમદાવાદની ગાયકવાડ હવેલી પોલીસે 34 ઘરફોડ ચોરીને અંજામ આપનાર આરોપીને મુંબઈથી ઝડપી પાડ્યો છે. કાલુપુર વિસ્તારમાં ઘરફોડ ચોરીના કિસ્સાઓ વધતા પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસને એક ઘરના કાચ પરથી ફિંગરપ્રિન્ટ મળી આવ્યા હતા. આ ફિંગરપ્રિન્ટનો FSL રિપોર્ટ કઢાવતા આરોપીનો પતો લાગ્યો હતો અને તે મુંબઈ રહેતો હોવાનું માલુમ પડતા જ પોલીસે મુંબઈ પોલીસની મદદ લઈ આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી સફી નાનપણથી ચોરી કરવાની ટેવ ધરાવતો હતો અને જુગાર ન રમવા માટે પૈસાની જરૂર હોવાથી તેણે ચોરી કરવાનું શરૂ કર્યું હતું. ચોરી કરવા માટે વહેલી સવારે મુંબઈથી ટ્રેનમાં બેસી અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ઉતરતો હતો તો રેલવે સ્ટેશન પાસેના વિસ્તારમાં બંધ મકાનમાં ચોરી કરતો હતો. સવારે ચોરી કરી રાત્રે ફરી મુંબઈ પહોંચી જતો હતો. આ આરોપીને અટક કરવા માટે મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચની મદદ લેવામાં આવી હતી અને એમણે પોતાની રીતે આ આરોપીની તપાસ કરતા એમને મળી આવ્યો હતો. એમણે ત્યાં અરેસ્ટ કર્યો હતો આરોપીને આ ગુનાના આધારે અને ત્યારબાદ અમે આ આરોપીની કસ્ટડી લઈ અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન લાવી એની પૂછપરછ કરી અને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ આરોપીએ અગાઉ અમદાવાદ શહેરમાં 3 અન્ય જગ્યાએ પણ ઘરફોડ ચોરી કરી હતી. સુરતમાં ભાજપના નેતાઓ કાયદાનું છડેચોક ઉલ્લંઘન કરી રહ્યા છે ત્યારે નેતાજીએ એવા તો સીન સપાટા માર્યા કે પોલીસ પણ મૂક પ્રેક્ષક બની છે.
નેતાજીએ પોલીસના જાહેરનામાના લીરે લીરા કાઢી નાખ્યા છે. વોર્ડ નંબર 24ના પ્રમુખ પ્રકાશ ખેડનારે જાહેર માર્ગ પર કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી તો ઉધનામાં આવેલા સાંઈબાબા સોસાયટીના ગેટ પરની આ ઘટના સામે આવી છે. કાર્યકર્તાઓ સાથે ફટાકડાઓ ફોડી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી તો જાહેર માર્ગો પર જન્મદિવસની ઉજવણી કરવા પર સુરત પોલીસ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રકાશ ખેડનારના જન્મદિવસની ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કાયદો બધા માટે એક સમાનનો દાખલો બેસાડવા માટે હવે અનેક સવાલો થઈ રહ્યા છે. ભરૂચની મનોદિવ્યાંગ બાળકોની શાળા કલરવે સરાહનીય પહેલ કરી છે. શાળાના બાળકોએ આ વર્ષે રોશની પ્રોજેક્ટ અંતર્ગત પોતાના હાથે સુંદર અને કલાત્મક દીવડાઓ તૈયાર કર્યા છે. મનોદિવ્યાંગ બાળકો છેલ્લા 3 મહિનાથી આ દીવડાઓ બનાવી રહ્યા હતા, જેની પાછળ કલરવ શાળાનો ઉદ્દેશ્ય દિવ્યાંગ બાળકોને સમાજમાં આત્મવિશ્વાસ સાથે જીવવાનો હતો. બાળકોએ દિવાળીના તહેવારને અનુલક્ષીને સુંદર કલાત્મક કોડિયા બનાવ્યા છે, જેને કલર કરવા, એનું સુશોભિત કરવા, એનું પેકિંગ કરી અને અમે આ વર્ષે આપને ભરૂચની જનતા સમક્ષ રજૂ કરી રહ્યા છે. આ બાળકોએ ખૂબ આનંદ અને ઉત્સાહથી આ કોડિયાનું સર્જન કર્યું છે કે અમારા દીવડા કોઈ ખરીદશે અને એમના ઘરમાં ઉજાસ થકી અમારા જીવનમાં પણ વિશ્વાસ અને ઉત્સાહનો પ્રકાશ ફેલાવશે એ આશા સાથે અમારા બાળકોએ દીવડા બનાવ્યા છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.